3 cheers for 5 million trees. We will achieve this target. મિત્રો હવે થયો જુલાઈ મહિનો. આપ સૌ જાણો કે સમગ્ર દેશમાં આ વખતે જે ઉનાળો રહ્યો, જે પ્રકારની ગરમી પડી, બાબા અમરનાથનું શિવલિંગ 5 દિવસમાં ઓગળી ગયું. આપણે એક એવા સમયમાં જીવી રહ્યા છે કે જ્યાં આપણે કરે ઓક્સિજન નથી બચવાનો, વાતાવરણમાં જે પ્રકારનું તાપમાન વધી રહ્યું છે, ક્યાંય ને ક્યાંય પૂર આવે છે, ક્યાંક અચાનક વરસાદ પડી જાય છે, અતિવૃષ્ટિ થઈ જાય છે, કોઈ જગ્યાએ દુષ્કાળ પડે છે, ખેડૂતો અત્યારે ડિસ્ટર્બ ચાલે છે, એ લોકોને વાવડી કરે છે ત્યારે અચાનક વાવાઝોડું આવી જાય છે, ક્યાંય ને ક્યાંય આખું વર્ષ એ લોકો પીડામાંથી પસાર થાય છે. આ બધી જ વસ્તુનું એક સૂચન છે કે ક્યાંય ને ક્યાંય કુદરતમાં બહુ મોટા ફેરફાર થઈ રહ્યા છે અને જે ઋતુઓ છે એ અત્યારે બહુ જ અલગ રીતે આપણી સમક્ષ આવી રહી છે. એ સમસ્યાને થોડી હળવી કરવા માટે થઈને આપ સૌ જાણો છો કે એમાં સૌથી મોટો ભાગ વૃક્ષનો હોય છે. આપણી જે જનસંખ્યા વધી રહી છે, શહેરીકરણનો વિકાસ, એની સામેના જે વૃક્ષો છે એ કદાચ 1:10 નો બી રેશિયો નથી. ગુજરાત સરકાર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને આપણા માનનીય ગાંધીનગર લોકસભાના સાંસદ અને આપણા ગૃહપ્રધાન શ્રી અમિતભાઈ શાહ સાહેબ એ લોકો સતત આ વસ્તુ માટે ઇનિશિયેટિવ લઈ રહ્યા છે. વાત કરું તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની, એ લોકો મિશન 5 મિલિયન ટ્રીઝનું આખું એક કેમ્પેઇન ચલાવવા જઈ રહ્યા છે અને 12 જુલાઈએ આપણા માનનીય ગૃહપ્રધાનશ્રીએ સંકલ્પ લીધો છે કે 1.25 કરોડ વૃક્ષો સાયન્સ સિટી ખાતે જેનો આરંભ થવાનો છે, 1.25 કરોડ વૃક્ષો એમની સમગ્ર લોકસભામાં એકી સાથે વાવવામાં આવશે, જે બહુ મોટી આપણા માટે એક ઉપલબ્ધિ કહેવાશે. જે રીતે અત્યારે આપણે જઈ રહ્યા છે, જે રીતે લોકો એક મટીરિયલિસ્ટિક લાઈફ તરફ, કેપિટલિઝમ તરફ જઈ રહ્યા છે, એમાં ક્યાંય ને ક્યાંય કુદરત સાથે આપણે બહુ મોટા ચેડા કરી રહ્યા છે. મિત્રો, આ એએમસી ની જે હાકલ છે 5 મિલિયન ટ્રીઝની, એમાં ચોક્કસપણે જોડાઓ. એમાં તમારે આ QR કોડ જે આપ્યો છે એ QR કોડ સ્કેન કરવાનો છે, તમારી વિગતો ભરવાની છે અને ચોક્કસપણે એએમસી ની ટીમ તમારો સંપર્ક કરશે અને તમે જે જગ્યાએ કહેશો ત્યાં વૃક્ષોની વાવેતર આવીને કરી જશે. અમે તો ચોક્કસપણે કરુણા ચેરિટેબલ ટ્રસ્ટ અને બોલ બાઇટ ન્યૂઝ આ કામગીરી સતત કરવાનું જ છે. અને તમે જોઈ શકશો કે અત્યારે તાજની સામે જે આ તમે ડિવાઈડર દેખાય છે ત્યાં અમે ઓલરેડી ખાડા અને બધું કરી દીધું છે. અમે 12 તારીખે અમારી ટીમ સાથે અત્યારે તાજની સામેના આ જે પટ્ટામાં ડિવાઈડરમાં અમે વૃક્ષો વાવવાના છે, જેના માટેનું અમે પ્લાનિંગ કરી દીધું છે. અને અમે ખાલી માત્ર વાવશું નહીં, અમે એનું જતન કરશું અને આવનારા 2 વર્ષ માટે એ સ્થાયી ન થઈ જાય, જ્યાં સુધી એનું વિકાસ ન થઈ જાય ત્યાં સુધી એનું ધ્યાન રાખશું. કેમ કે આમાં મહત્વની વસ્તુ છે કે વૃક્ષો વવાય એના કરતાં એનું 1-2 વર્ષ જે માવજત થાય એ બહુ મહત્વની છે. કેમ કે એક આખા વર્ષ 3 ઋતુ એકવાર જોઈ લે પછી ક્યાંય ને ક્યાંય વૃક્ષ સ્ટેબલ થતું હોય છે. કે દરેક નાગરિક એક જો જવાબદારી સ્વીકારેલી આ વસ્તુ માટે કે એક નાગરિક 1 વૃક્ષ હોય, 5 વૃક્ષ હોય, એની આસપાસ ક્યાંય બી એની જગ્યા દેખાય અને વાવીને મોટું કરશે તો ક્યાંય ને ક્યાંય આ સમસ્યામાંથી આપણે કદાચ સંપૂર્ણપણે તો કદાચ બહાર ના આવી શકીએ, પણ ચોક્કસપણે આપણે એક મોટું પરિણામ લાવી શકશું. નિલેશ ભટ્ટ, બોલ બાઇટ ન્યૂઝ, અમદાવાદ.